શ્રદ્ધાનું ફળ. અનંતપુરમાં એક સુથાર રહેતો હતો. તેના કુટુંબમાં તેની પત્ની, 7 દીકરીઓ અને 2 દીકરા મળી કુલ 11 જણા હતા. દીકરીઓ મોટી હતી જ્યારે 2 દીકરા નાના હતા. આખા કુટુંબના ગુજરાનનો ભાર એકલા તેના ઉપર હતો. તે લાકડા ઉપર કલાકારીગરીમાં હોશિયાર હતો. તેથી ગામમાં તેની સુથારી કામ મળ્યા કરતું. તે ખાસ કરીને દેવીઓના નાના નાના મંદિર બનાવતો. તે તેવી જીવી કોતરણી કરતો કે જૂનાની 2 ઘડી જોઈ રહેવાનું મન થાય. સુથાર દિવસ ઉગે ત્યારે મોડી રાત સુધી મહેનત કરતો. ત્યારે માંડ તેના ઘરનું ગુજરાન ચાલતું. વસ્તારી કુટુંબમાં એક જ જણ રણનાર હોય ત્યારે જીવન નિર્વાહ ચલાવવો ભારે થઈ પડે. દીકરીઓ મોટી હોવાથી સુથારે સારા મળે ત્યાં સુધીને પરણાવવા માંડીને સાસરે વળવા માંડી. લગ્નના ખર્ચામાંથી સુથાર ઊંચો જ આવતો નહોતો. વળી દીકરીઓ અવારનવાર સાસરેથી પિયરમાં આવે ત્યારે તેને કપડાં લત્તાને કંઈક રોકડ આપવી પડે. આથી સુથાર દિવસે આર્થિક રીતે ખસાતો જતો હતો. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ સુથારની ચિંતા વધતી ગઈ. વળી જુવાની હતી ત્યાં સુધી તો દિવસ રાત કામ ખેંચતો, પણ હવે તો શરીર ના પાડવા લાગ્યું. શરીર થાકી જવા લાગ્યું. છેલ્લે સુથાર જેમ તેમ કરીને ઘરનો ખર્ચ કાઢવા મહેનત કરતો. જુવાનીમાં સુથારને ભગવાન સાંભળ્યા નહોતા. તે તો પોતાના કામમાં જ રચો પચે રહેતો. હવે ઉંમર થતાં તે રોજ સવારે ઉઠીને દેવદર્શન જવા લાગ્યો. ક્યારેક કથા વંચાતી હોય, કીર્તન થતું હોય ત્યારે સાંભળવા બેસી જતો. એકવાર ગામમાં કથાકાર આવે. તે સુંદર કથા કરે. સુથાર તો તેની પાસે કથા સાંભળવા બેઠો. કથાકારે કહ્યું, પ્રાણી માત્રના ભરણ પોષણની ચિંતા દરરોજ ભગવાન રાખે છે. તે કીડીને કણ અને હાથીને મણ દેનારો છે. તે ભૂખ્યા ઉઠાડે છે, પણ કોઈને ભૂખ્યા સુવડતો નથી. છતાં માણસ ચિંતામાં આખી જિંદગી પસાર કરે છે. તે ભગવાન ઉપર ભરોસો રાખતો નથી. ભગવાન ઉપર ભરોસો રાખનાર કદાપી દુઃખી થતો નથી. ભગવાને તેની ચિંતા કરવી પડે છે. કથા કરના આ શબ્દો સાંભળી સુથારને પસ્તાવો થવા લાગ્યો. તે વિચારવા લાગ્યો કે આખી જિંદગીમાં ઢસરડો જ કર્યો. કોઈ દિવસ શાંતિથી બેસી ભગવાનનું નામ લીધું નથી. હજુ એ સમય છે. ભગવાનનું નામ લઉં, તેનું ભજન કરું, તેનું સ્મરણ કરું તો આ અવતાર તો એળે ગયો, પણ પરલોક તો સુધરી જશે. આમ વિચાર કરતો સુથાર ઘેર આવ્યો. તેની પત્ની ઉભી કહ્યું, હવે મારાથી કામ થતું નથી. એ તો તું જાણે છે. તો હવે બની શકે તો ભગવાનનું નામ લો. ભગવાન મને બળ આપશે તો થોડું ઘણું કામ કરીશ. તેથી આપણું ગુજરાન ચાલે. બાકીનો સમય ભગવાનની ભક્તિમાં ગાળીશ. અચાનક હાથોડો મારો નાથ આપણને મદદરૂપ થશે. પત્ની બોલી, તમારું કેવું ખરું છે. તમે ઘણું વૈતરું કર્યું. હવે ભગવાન પર શ્રદ્ધા રાખી તેની ભક્તિ પણ કરતા રહો. ભગવાન જાણે સુથારની કસોટી કરી રહ્યો તેમ તેની સ્થિતિ દિવસે પકડવા લાગી. તે રોજ ભગવાનની ભક્તિ કરતો હતો, પણ સુથારી કામ મળતું નહીં. આથી ક્યારેક ઘરમાં ચૂલો ન સળગે એવી હાલત થઈ જતી. આમ થતાં પત્ની મૂંઝાઈ જતી. પતિને 2 શબ્દો કહેવાય જતી, પણ તે મૌન રહેતી. સુથારને તો ભગવાનમાં અતુટ શ્રદ્ધા બેસી ગઈ હતી કે મારો વાલો મળે વેરે પણ સહાય કરશે. તે દરરોજ કથા વાર્તામાં જતો હતો. એવા પુરુષોત્તમ માસ આવ્યો. કથા કરી પુરુષોત્તમ ભગવાનના મહિમાની વાત કરતા કહ્યું, પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. આ પવિત્ર માસમાં જે કોઈ વ્રત કરે, આખો મહિનો નાય, દેવ દર્શન કરે, કાંઠા ગોરમાની વાર્તા સાંભળે, ઉપવાસ એકટાણા કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે તો પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું દારિદ્ર્ય દૂર થઈ જાય છે. સુથારે તેને ઘરે આવી પત્નીને વાત કરી અને બંને પુરુષોત્તમ માસનો વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ બેઠો. સુથાર તેની પત્ની રોજ પ્રાતઃકાળે નદી જઈને નાહી આવી, દેવ દર્શન કરી, યથાશક્તિ બ્રાહ્મણને દાન સીધું આપી ભગવાન અર્પણ કરવા લાગ્યા. પતિ પત્ની શ્રદ્ધાથી વ્રત કરતા રહ્યા. અધિક માસ પૂરો થતાં થોડાના દિવસ બાકી હતા. એવામાં ઘરનો અન્ન દાણો નહોતો. દરરોજ બ્રાહ્મણને સીધું કેવી રીતે આપવું તેની ચિંતાઓ તેને સતાવતી હતી. એક દિવસ સુથાર વહેલો ઉઠી દિશાએ જવા જંગલમાં ગયો. તે ઢાળ પડવાની જગ્યાએ હાજત કરવા બેઠો. 2 દિવસના ઉપવાસ હતા. વળી ઢાળ હતો. તેથી સુથારે પડી ન જાય એટલા માટે એક ઝાકરાનું મૂળિયું પકડી રાખ્યું. મૂળિયાને આમ તેમ હલાવા જતાં તે ઉપડી ગયું. તે ખાડો પડ્યો. એમાં કંઈક ચળકવા લાગ્યું. સુથારે ચળકટ જોયો. હજુ પણ અંધારું હતું. તેથી તેને સમજ ન પડી કે અંદર શું છે. તે તો ત્યાં બેસી રહ્યો. થોડું અજવાળું થતાં તેણે જોયું કે ખાડામાં હીરા પડ્યા હતા. તે જ ચમકી રહ્યા હતા. તેને સુથારને ખ્યાલ આવ્યો. સુથારે આનંદ અને હરખ સાથે હીરા ઉઠાવ્યા. તેણે જોયું તો તેની નીચે સોના મોહરો પડી હતી. માટી કાઢીને ખાડો જરા ઊંડો કર્યો તો તાંબાનો ચરુ દેખાયો. આખો ચરુ સોના મોહરોથી ભરેલો હતો. આ બધું જોઈ સુથારના આનંદનો પાર ન રહ્યો. પછી વિચાર આવ્યો કે આ તો દાટેલું ધન, આ મારાથી ના લેવાય. મારા ઘરમાંથી ચરુ નીકળ્યો હોય તો મારા હાથમાં ગણાય, પણ આ તો પાદરે પડેલું ધન મારાથી ન લેવાય. હાલમાં પુરુષોત્તમ ભગવાન વ્રત કરું છું, તેથી ભરતન લઉં તો પાપી કેવું. આમ વિચારી સુથાર ચરુ લીધા વિના ઘરે પાછો ગયો. સુથાર દરરોજ દિશાએ જતો, પણ બહુ વાર લાગતી નહીં. પણ આજ ઘણો સમય થવાથી સુથારની પત્ની ચિંતા કરતી બહારને ઊભી સુથારની પ્રતીક્ષા કરતી રહી હતી. સુથારે ઘેર આવીને પોતાની પત્નીને સોનાના ચરુની વાત કરી. પત્ની તો આ સાંભળી રાજી થઈ ગઈ. દાટેલું ધન હાથમાં આવવા છતાં પતિને ખાલી હાથે આવતો પાછો ફરેલો જોઈ તે તો ગુસ્સા કરીને કહેવા લાગી, તમે તો સાવ ભગત થઈ ગયા. તમારે ક્યાં ચોરી કરવાની હતી? અરે ઘરે બેઠા ગંગા આવી અને તમે કોરા જ રહ્યા. કુકર્મીનો પડ્યો કાણો જ હોય. ચાલો મને દેખાડો, એ જગ્યાએ હું ચરુ લઈ આવું. સુથારે કહ્યું, એ તો આ હકનું ધન કહેવાય. એ હું લઉં તો મારી ભક્તિ એળે છે. હવે તેલ તાવડો છોડો, ચાલો મારી સાથે. લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, તેને વધાવી લો. ભગવાન ઉપર મને શ્રદ્ધા છે. પારકાના ધનને હું હાથ નહીં અડાડું. તારે જોતું હોય તો જઈને લઈ આવ. મારા ભગવાન મને નાલ કરવા હશે તો ઘરમાં બેઠા બેઠા ધનનો વરસાદ વરસાવશે. આ સાંભળીને પત્ની તો કપાળ ફૂટવા લાગી. પણ સુથાર એકનું બે ના થાય. પત્ની બહુ ધમપછડા કર્યા ત્યારે તેણે એ સ્થાનની નિશાની આપીને કહ્યું, તારે ચરુ જોતો હોય તો લઈ આવ, હું તો નહીં જાઉં. સુથારને જવાની તૈયારી કરી એટલે સુથારે કહ્યું, સૂર્યોદય થતાં જ નદીએ નાહવા જવાનો આપણો નિયમ છે. જો એ નિયમ તૂટશે તો ભગવાન નારાજ થશે. છેવટે સુથારને જીત છોડી બંને નદી નાહવા ગયા. જ્યારે સુથાર અને તેની પત્ની ઊંચા અવાજે
સોનામોરો ભરેલા ચરુની વાત કરી રહ્યા હતા ત્યારે તેમની બંનેની વાત પડોશમાં રહેતો વાળંદ સાંભળતો હતો. જેવો સુથારણ નદી નાવા ગયો કે તરત વાળંદે તેની પત્નીને ઉઠાડીને બધી વાત કરી. બંને તૈયારથી ચરુ લેવા ઉપડ્યા. સુથારે વાતપાતમાં જગ્યાની અંધાણી બતાવી હતી કે આશરે તેઓ ત્યાં પહોંચી ગયા. ચરુવાળી જગ્યાની ઉપર તાજી માટીની વાળી ગઈ હતી એટલે તેમને તરત તેની ખબર પડી ગઈ કે અહીં ચરુ છે. બંને હાથોહાથ માટી ખોદી નાખી. તેમણે જોયું કે ખાડામાં તો મોટા મોટા વીંછીઓ ખટકતા હતા. આ દ્રશ્યો જોઈ બંને હેપતાઈ ગયા. તેમના આશ્ચર્યને દિશાનો પાર ન રહ્યો. તેમણે મનમાં નક્કી કર્યું કે સુથારણે અમારું જૂનું વેર લેવા માટે વીંછીઓને કરડાવવાનું કાવતરું રજૂ લાગે છે. બસ હવે અમે તમને ખબર પાડી દઈએ ત્યારે જ ખરા. આવો વિચાર કરી તેમણે ખાડાવાળી માટીમાંથી વીંછીઓ ભરેલ ચરુ પોતાની સાથે લાવેલ ચાદરમાં બાંધી પોતાના ઘરે લઈ આવ્યા. એ ચરુ લઈને વાળંદ છાપરે ચડી ગયો અને સુથારના નળીએ ખસેડીને તે બેઠો. સુથાર તેની પત્ની સ્નાન કરીને પાછા આવ્યા. સુથાર ભગવાનની પૂજા કરવા બેઠો. લાગ જોઈ વાળંદે ચરુ ઊંધો વાળી દીધો. ખડીંગ ખડીંગ કરતી સોનામહોરો વરસી. સુથાર અને તેની પત્ની તો હેપતાઈ ગયા. સુથારની આંખમાં આંસુ આવી ગયા. અરે રે ભગવાન, મારા માટે તમે કેવું કષ્ટ લીધું. મેં ઘેર બેઠા ધન માગ્યું તો તમે છાપરું પાડીને સોનામારો વરસાવી. સુથારને પુરુષોત્તમ ભગવાન ઉપર અપાર શ્રદ્ધા હતી. તેથી તે સમજ્યા કે ભગવાનનું વ્રત ખોલ્યું છે. ભગવાનની ખુશી તેને ઘેર બેઠા લક્ષ્મી મોકલી છે. હવે ધન લેવા વાંધો ન હતો. તેથી સુથારને બધા સોનામોરો એક કોઠીમાં ભરી દીધી. થોડા હીરા હતા તે ડાબડીમાં મૂકી દીધા. સુથારણ બોલી, હું તમારું કેવું માનતી ન હતી, પરંતુ તમારી શ્રદ્ધા પડી ત્યારે માનવું પડે છે કે ભગવાન ઉપર જે શ્રદ્ધા રાખે છે તે પડ્યા વગર રહેતી નથી. આ બાજુ અદેખો વાળંદ અને તેની પત્ની રાહ જુએ છે કે હમણાં સુથારના ઘરમાંથી બૂમ થશે, રોક ઉકળ થશે, ચીસો પડશે. ઘણી વાર થઈ પણ કંઈ ચીસાચીસ ન સંભળે એટલે વાળંદ જાતે સુથારના ઘરે જોવા ગયો. જોયું તો તે બેઠો બેઠો માળા ફેરવતો હતો. ધન તો જેના ભાગ્યમાં લખાયું તેને જ મળે છે. સુથારના ભાગ્યમાં ઘેર બેઠા ધન મળવાનું લખેલું. તેથી વાળંદે ચરુ ઉપાડીને લાવીને તેના ઘરમાં ઠાલવ્યો. ખરેખર ભગવાનની લીલાને કોઈ પાર પામી શક્યું છે. સુથારને ધન મળ્યાની વાત કોઈને જણાવી નહીં, પરંતુ તે ધનનો ઉપયોગ તે સારા કામમાં કરવા લાગ્યો. હવે તેની પાસે ધન આવવાથી તેઓ પુરુષોત્તમ વ્રતનું ઉજવણું સારી રીતે કર્યું. ઘણા બ્રાહ્મણો જમાડે, દાન દક્ષિણા આપી અને અનેક સદાવ્રતો બાંધ્યા. હવે તેઓ આખો સમય ધર્મ, ધ્યાન, કથા, કીર્તન અને ભગવાનના ભજનમાં આપવા લાગ્યા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જે સુથારને ફળ્યા તેવા તમે વ્રત કરનાર, વાંચનાર, શ્રદ્ધા રાખનાર સર્વને ફળજો. સત તમારું વ્રત તમારું માનવું.